નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે TV9 ગુજરાતીની ટીમ સુરતના વોર્ડ નંબર 21ના વિસ્તારમાં પહોંચી અને મતદારોનું મિજાજ શું છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 21માં સરકારી આવાસ જર્જરિત થતાં 1.5 વર્ષથી મકાનો તોડી પડ્યા છે। ત્યારબાદ તમામ જે રહેવાસીઓ પોતપોતાની રીતે અલગ અલગ વિસ્તારોમાં રહી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। તો શું છે વોર્ડ નંબર 21ના લોકોની સમસ્યા, ચાલો જાણીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે અલગ અલગ પાર્ટીના ઉમેદવારો પોતાના વિસ્તારોની અંદર મતદારોને રીઝવવા માટે પહોંચી રહ્યા છે, મતદારને પાસે જાય છે અને પોતાને મત આપવા માટેનો જે હુંકાર લગાવી રહ્યા છે। ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વિરોધનો સૂર છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે TV9ની ટીમ અલગ અલગ વોર્ડની અંદર જ્યારે લોકો પાસે પહોંચે છે ત્યારે તેમની જે વ્યથા છે તે જોવા મળતી હોય છે। ત્યારે સુરતના 21 નંબરના જે વોર્ડની અંદર જે અનેક જે રહેવાસીઓ છે તેમની અંદર જે પોતાના મકાન તૂટી ગયા છે છતાં પણ જે વેરા બિલ આવી રહ્યું છે અને તેને કારણે તે વોટનો જે વિરોધ છે તે કરી રહ્યા છે। સ્થાનિક લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું, કઈ રીતની સમસ્યા છે અને કેટલી મુશ્કેલીનો સામનો, કઈ રીતની સમસ્યા છે, કેમ આખરે તમારે વોટ ઇનકાર કરી રહ્યા છો? પહેલી મુદ્દાની વાત તો એ છે કે અમારા ઘેર 2024માં ઓગસ્ટ મહિનામાંથી અમારે ખાલી કરી દીધા છે। જે SMCએ જાતે એમણે જ નોટિસ ફટકારી હતી 8 જૂને કે જર્જરિત હોવા છતાં તમારે ખાલી કરવા પડશે। અમે લોકોએ સરકારને સાથ સહકાર કરીને ખાલી કરી દીધા જાતે જ। એ પછી આજે 2 વર્ષનો સમય થઈ ગયો છે ત્યારે પણ અમે લોકોએ 4-5 મહિના અગાઉ વેરાબિલ ભરેલા હતા અને આજે પણ 25-26ના વેરાબિલ એ લોકોએ અમને મોકલેલા છે, બરાબર। એ પછી પણ અમે લોકોએ એમણે કીધું કે ભાઈ વોટર આ બધા જે ચાર્જીસ લગાવેલા છે, વોટર ચાર્જ છે, સફાઈ ચાર્જ છે, ડ્રેનેજ ચાર્જ છે, આ બધી વસ્તુ તો અહીંયા થતી નથી સ્થળ પર, તો પછી આ બધા ચાર્જ લગાવીને તમે વેરો કેવી રીતના વસૂલ કરી શકો છો? શું કહેશો, કઈ રીતની સમસ્યા, હવે કઈ રીતે નેતાઓને પ્રશ્નો પૂછી રહ્યા છો? સાહેબ, મારો તો નેતાઓને એ જ પ્રશ્ન છે કે આવી રીતના કોઈને છે ને તમે મકાન તોડીને બેઘર નહીં કરો એમ। પહેલાં છે ને અગર એવી રીતના કરો છો ને તો એના માટે પહેલાં વ્યવસ્થા કરો। આ છે ને ગવર્મેન્ટે છે ને અમારા માટે વ્યવસ્થા નહીં કરી સાહેબ, આ ડાયરેક્ટ જ એ લોકોએ અમને નોટિસ આપીને ખાલી કરાવ્યો છે, બરાબર। અમે તો સમજદારી કરી કે મકાન ખાલી કરી દીધા, અગર અમે ચાહત તો મકાન ખાલી નહીં કરતે। હવે કરી આપ્યા તો સાહેબ 2 વર્ષથી ગવર્મેન્ટ શું કરે છે એમને ધ્યાન આપવું પડે, નેતાઓએ આ જગ્યા આવીને પૂછવું જોઈએ અમને। બીજા લોકો છે તેમની સાથે વાત કરીશું। નેતા ઇલેક્શન છે તો નેતાઓ તમારી પાસે આવતા હશે વોટ માંગવા, શું સમસ્યા, હવે કઈ રીતે શું જવાબ આપી રહ્યા છો? કારણ કે અહીંયા નેતાઓ હમણાં આવી શકે નહીં, કારણ કે અહીંયા કોઈ છે જ નહીં, રહેતું જ નથી, બધા એમ તેમ વિખરાઈ ગયા છે, બધા એમ તેમ રહેવા ચાલ્યા ગયા છે। ઘણા બાળકોની સ્કૂલો એ થઈ ગઈ છે, ઘણા બાળકો કાં રહેવા ચાલ્યા ગયા છે, ત્યાંથી અહીંયા આવે છે, અહીંયા સવારથી આવે એની મમ્મી પપ્પા સાથે કામ ધંધા સાથે આવે છે અને અહીંયાથી રિક્ષામાં સ્કૂલે જાય છે। ઘણા ગરમીમાં રહી છે, બીમાર પડે છે, એનું કોઈ જોતા નથી। માંગ શું? અમારી માંગ એમ છે કે ભાઈ તમે જલ્દીથી જલ્દી આ ટેન્ડર પાસ કરાવો, ભાડું ચાલુ કરાવો અને અમને વૈકલ્પિક સુવિધા રૂપે અમારા ઘર અમને બનાવીને આપી દો। તમે 2 વર્ષથી અમે ખાલી મકાન છોડીને અમે આમ તેમ ભટકીએ છીએ, કામ થતું જ નથી। અહીંના સાંસદ સભ્ય CR સાહેબને, સંઘવી સાહેબને, સાંઈ કોર્પોરેટર બધાને અમે રજૂઆત કરી છે, આ ખાલી આશ્વાસન જ આપે છે। એટલે આ વર્ષમાં અમે વોટિંગમાં બિલકુલ બહિષ્કાર કરવાના છે। તો અમારા છોકરાઓ બી હેરાન થાય છે, અમે હેરાન થઈએ છીએ, લઈને આવીએ છોકરાઓને, આટલા સવારના આવીએ છીએ, સાંજે ગઈએ છીએ કામ ધંધા કરવાના, અહીંયા આગળ બધું જ અમારું અટવાઈ ગયેલું છે, બધું જ વસ્તુ। તો એ લોકો આવ્યા ખરી તમારી પાસે? કોઈ નથી આવ્યું। મારી માંગ એટલી જ છે કે તમે અમને જલ્દીથી જલ્દી ઘર બાંધી આપો અને જે તમે ભાડા ચાલુ કરવાનું તો ભાડા ચાલુ કરી આપો, તાકી અમારે ભાડા ભરવાના ઓછા થાય। અમે ઘર કામ કરીએ છીએ, દરરોજના સવારે 9 વાગે આવીએ, સાંજે 6 વાગ્યા સુધી અમે અહીંયા હોઈએ છીએ। આ ઘરના ભાડા છે તે લોકો સરકાર છે તે આપે, તે રીતની જે અલગ અલગ માંગ છે તે લોકોની કરી રહ્યા છે। જે રીતે વેરા બિલ છે તે અહીંયા રહેતા નથી છતાં પણ જે આવી રહ્યા છે ને તેના કારણે અનેક મુશ્કેલીનો જે સામનો છે અહીંના રહીશોને કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે ત્યારે તમામ નેતાઓ છે હવે મતદારો પાસે પહોંચશે ત્યારે તે કહી રહ્યા છે જ્યાં સુધી પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી જે વોટ છે તે નહીં કરે। ત્યારે જોવાનું કે વોર્ડ નંબર 21ની અંદર હવે સ્થાનિક કોર્પોરેટરો છે અલગ અલગ પાર્ટીના, તે હવે કઈ રીતની બાહેધરી આપે છે અને ચૂંટણી પછી કઈ રીતની કામગીરીને આગળ થપાવશે। કેમેરામેન સંજય ચંદ્રલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।